સુરતમાં સોનાની દાણચોરી મામલે કસ્ટમ વિભાગે કાર્યવાહી કરી છે। દુબઈથી સુરત આવેલી ફ્લાઇટમાંથી 238 ગ્રામ સોનું જપ્ત કરાયું। એર ઇન્ટેલિજન્સના યુનિટની તપાસ દરમિયાન ગોલ્ડ મળી આવ્યું। ફ્લાઇટ નંબર 274માં સીટ નંબર 21B નીચેથી સોનું મળી આવ્યું છે। વેલ્વેટ પાઉચમાં સિલ્વર કલરના આઉટર ફિનિશ કડામાં છુપાવ્યું હતું સોનું। 36 લાખની કિંમતના 24 કેરેટ ગોલ્ડની મામલે કાર્યવાહી કરાઈ છે। તો આ પહેલા અમદાવાદ એરપોર્ટ પર પણ મોટા પાયે સોનાની દાણચોરી ઝડપાઈ હતી। અમદાવાદના એરપોર્ટ પર કસ્ટમ વિભાગે એક ગુપ્ત બાતમીના આધારે મોટી કાર્યવાહી કરી અને દુબઈથી અમદાવાદ આવેલી ફ્લાઇટ 6E1478માં કસ્ટમ વિભાગે તપાસ હાથ ધરી હતી, જેમાં અધિકારીઓએ એરક્રાફ્ટ એન્જિનિયરોની મદદથી વિમાનના આગળના ટોયલેટમાં રહેલા સ્પીકર બોક્સની અંદરથી કાળા પ્લાસ્ટિક ટેપમાં વીંટેલા પાઉચ જપ્ત કર્યા હતા। જ્યારે આ પાઉચને ખોલવામાં આવ્યા તો તેમાંથી 24 કેરેટના 24 સોનાના બિસ્કિટ ઝડપાયા હતા। અંદાજિત 2799 ગ્રામ સોનાના બિસ્કિટની બજાર કિંમત 4 કરોડ 26 લાખ રૂપિયાથી વધુની આંકવામાં આવી છે। તો આ બંને દ્રશ્યો આપ જોઈ શકો છો કે જ્યાં સોનાની દાણચોરીના વધતા કિસ્સાઓ હવે ચિંતાનો વિષય બન્યો છે। પહેલા અમદાવાદમાં અને ત્યારબાદ સુરતમાંથી દાણચોરીનું સોનું ઝડપાયું છે। તો ઓફિસર્સને બાતમી મળતા તુરંત જ કાર્યવાહી કરી હતી અને સિલ્વર કોટેડ કડામાં છુપાવેલું સોનું જપ્ત કર્યું હતું।